તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે ભરૂચના જનોરથી। જનોર ગામમાં સરપંચ તથા ઉપસરપંચે 15માં નાણાં પંચમાં મંજૂર થયેલ કામોમાં નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી હોદ્દા પરથી દૂર કરવા માંગ કરવામાં આવી છે। ભરૂચ તાલુકાના જનોર ગામના સરપંચ તથા ઉપસરપંચે 15માં નાણાં પંચમાં મંજૂર થયેલ કામોમાં નાણાકીય ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ સાથે દિનેશભાઈ માછી તેમજ અન્ય ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓને હોદ્દા પરથી દૂર કરવા તેમજ સરપંચ પટ્ટી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે ગામના વિકાસના કામોમાં 15માં નાણાં પંચમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર ધર્મશાળા જનોર મુકામે બોરવેલના કામ માટે રૂપિયા 3 લાખ સુધીના ખર્ચ અંગેના બિલ મંજૂર કરવામાં આવેલ, પરંતુ વેલ્યુએશન સર્ટિફિકેટ એસ્ટિમેટ આરઓ શીટ અને સ્થળ ઉપર બનાવવામાં આવેલ સબમર્સિબલ પંપ 10 એચપીની જગ્યાએ સિંગલ ફેઝની મોટર અંદાજિત 1 એચપીની ફિટ કરાવીને મંજૂર થયા મુજબનું મટીરિયલ નહીં વાપરીને સરકારી નાણાંનું બોગસ બિલ, વાઉચર તથા કાગળો તૈયાર કરી ઉચાપટ કરેલ છે। તેમજ ઇન્દિરા આવાસથી સરદાર આવાસને જોડતો આરસીસી રોડ મંજૂર કરવામાં આવેલ, જે રોડ બનાવવાના કામમાં પણ ગેરરીતિ કરી મંજૂર થયા મુજબના કામ નહીં કરી હલકી ગુણવત્તાવાળું કામ કરેલ છે। જનોર મુકામે નદી કિનારે જૂની પંચાયતની આરસીસી નારાનું કામ મંજૂર કરવામાં આવેલ, જે કામ બાબતે એસ્ટિમેટ મુજબ 2939.63 કિલો સ્ટીલ મંજૂર થયેલ હતું, જે નહીં વાપરીને હલકી ગુણવત્તાવાળું કામ કરેલ છે। આ કામમાં ગેરરીતિ કરી સરપંચ તથા ઉપસરપંચ દ્વારા સરકારી નાણાંની ઉચાપટ કરવામાં આવેલ હોય, જે બાબતે દિનેશ માછી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવેલ હતી, જે અરજીના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારીએ યોગ્ય તપાસ કરી સદરહુ કામોમાં ગેરરીતિ થયેલ છે, જે બાબતે જવાબદાર સરપંચશ્રી તથા ઉપસરપંચશ્રી ઉપર ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળની કાર્યવાહી કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પંચાયત જિલ્લા પંચાયત ભરૂચને તારીખ 4/7/2024ના રોજ રિપોર્ટ કરવામાં આવેલ છે, જે તમામ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ દ્વારા આજરોજ સીધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તેથી સરપંચ તથા ઉપસરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવે। જનોર ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન વસાવાના પતિ બાબરભાઈ વસાવા ગ્રામ પંચાયતનો બધો વહીવટ ચલાવે છે અને ગામમાં લોકોને હેરાન કરે છે અને ગામ લોકોને મામલેદાર અને પીઆઈ તથા પોલીસ સ્ટાફની રૂબરૂમાં ખુલ્લી ધમકીઓ આપે છે કે અમો ઝેરી દવા પી જઈશું અને તમોને એટ્રોસિટી કેસમાં ફસાવી દઈશું। તેઓએ અગાઉ પણ ગામ લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ કરેલ છે, જેથી તેઓ સામે પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા તથા તેમને ગ્રામ પંચાયતના સભ્ય પદેથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે। નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ભરૂચ। હું જનોર ગામ પંચાયતના સભ્ય દિનેશભાઈ રાયસંગભાઈ માછી। જનોર ગામ પંચાયતમાં ભ્રષ્ટાચાર વિરોધ સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા જે ઉચાપટ કરેલી છે એ સમય અમે 9/4/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે અરજ કરેલી અને એમને જનોર ગામ પંચાયત પર આવી અને જનોર ગામમાં આ સ્થળે ઉચાપટ થયેલી એની સાબિત થયેલ છે। એનો રિપોર્ટ 4/9/2007 કલેક્ટર સાહેબે 4/7/2024ના રોજ કલેક્ટર સાહેબે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જીડીઓ સાહેબને આપેલ છે। અત્યાર સુધીમાં અમારી સમય દરમિયાન આ 3 મહિના જિલ્લા વિકાસ અધિકારી સાહેબના થઈ ગયેલા છે, છતાંય આ સરપંચ અને ડેપ્યુટી સરપંચ પર કોઈ કાર્યવાહી કરતા નથી અને અમે વારંવાર જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મળવા ગઈએ છે, અમને એક જ જવાબ આપે છે અમે કરીએ છીએ। તો સાહેબ આ કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપવા આવેલા છે અને આ લોકોની વિરુદ્ધમાં તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લે એ અમારી નમ્ર